આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. છોકરી હોય એવું 35 વર્ષની હોય ગરીબ માવતર હોય કાંઈ એવું બરાબર, દુખિયાર મા બાપનું કઈ એવું તકલીફ હોય. કઈ જ્ઞાતિમાં કરવું? હે કઈ જ્ઞાતિમાં જવું છે આપણે? આપણે હારી જ્ઞાતિ હોય જે હારી જ્ઞાતિ હોય એમ બાવાજી છે બરોબર. અચ્છા, હજી હારી જ્ઞાતિ તો કરવી છે એમ ને? એટલે જ્ઞાતિ હારી હોય એટલે કોરી સુધી હાલે કોરી. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, આપણે યુટ્યુબમાં વિડીયો મૂકો એ બોલે છે મારું સાહેબ? હા હા, તો આપણે ઓડિયો મૂકવો હે. મેલી દે એમાં હું. હા, તો આપણે રિક્ષા ચલાવું છું. ચાલુ રાખો. હા, ચાલુ રાખવા. બોલો, નામ બોલો. હે? નામ. નામ મારું વિરેન છે, વિરેન. હિરેન? વિરેન, હા. હિરેન એમ ને? વિરેન ગોસ્વામી. વીરેન ગોસ્વામી. સ્વામી. રહેવાનું ક્યાં? રહેવાનું ઉપલેટા, રાજકોટ જિલ્લો, ઉપલેટા તાલુકો. બરાબર. ધંધો શું કરો છો? ધંધામાં જો મારે રિક્ષા હું ચલાવું છું. મારે 17-20 હજારનું કામ થાય મહિને. અને મારા મમ્મી પપ્પા છે ને એ મંદિર છે, અમારે બાવાજી છે ને એટલે અમારું મંદિર છે ઉપલેટામાં 900 વારમાં. મારા મમ્મી પપ્પા બે છે ને ઈ મંદિર નું સંભાળે બધું. એટલે એમાં આવક થાય વર્ષની 2.5-3 લાખ રૂપિયા. એટલી બધી આવક થાય? હા, વર્ષના 2.5-3 લાખ. વર્ષના એટલે મહિને ગણાય 20,000 રૂપિયાનું મંદિરમાં આવક થાય. 20,000 મહિને 20-25 હજાર ની આવક થાય મહિને. તો હારી આવક કહેવાય ને? હા, હારી આવક જ કહેવાય ને. 20,000 રૂપિયા જેવું મંદિરમાં થઈ જાય એટલે વર્ષની 2.5-3 લાખ જેવી આવક થાય. શ્રાવણ મહિનામાં 1 લાખ રૂપિયા જેવું થાય. મોટું મંદિર છે ને? હા, મોટું મંદિર છે એમ તો 900 વારમાં. અને શિવરાત્રી છે, શ્રાવણ મહિનો છે, આ છે તહેવારમાં છે ને આવક વધી જાય એમ. આજે દી ઓછી હોય ને તહેવારમાં શ્રાવણ મહિનામાં તો આવક થાય સારી. હા. ઉમર કેટલી? ઉંમર છે મારી 40 વર્ષની ઉંમર છે અને એકે વાર મેરેજ નથી થયા હજી મારા. કેમ એમ થયું? એમાં એવું છે જો કે પેલા અમારી પરિસ્થિતિ નબળી હતી. પેલા અમારે મકાન હતા નળિયા વાળા, એટલે નબળાઈ પરિસ્થિતિમાં પછી થયું નહી, સમજ્યા? એમાં એવું હતું. મકાન ને સારું જોવે તો પછી થતું નતું. મકાન સારા જોવે ત્યારે એટલે મકાન જો 2 ઠેકાણે મકાન છે. અત્યારે એક નવા મકાન બનાવ્યા છે, પછી જૂના મકાન જે હતા ને નળિયા વાળા એ ભાડા દઈ દીધા, સમજ્યા? એવું છે. કેટલા ભાઈ? અમે 2 ભાઈઓ છે ને 1 બેન છે. બીજા ભાઈ છે? હા, મોટા ભાઈ ના લગ્ન થઇ ગયા છે અને મોટી બેન ના લગ્ન થઇ ગયા છે. તમે એક જ રહી ગયા? હા, હું નાનો છું. એક મારે બાકી છે. ભાઈ ને છોકરા બોકરા બધું હશે ને? હા, ભાઈ ને એક દીકરો છે 21 વર્ષનો, કોલેજ કરે છે ગોંડલ. હા, એટલે ગોંડલ કોલેજ કરે છે, અપડાઉન કરે. ભાઈ નો છોકરો અપડાઉન કરે, ડિપ્લોમા કરે.
એમ. અને મોટા બેન છે ઈ સાસરે છે કલાણા ગામડામાં. હમ. એટલે એ છોકરાઓ છે એટલે છોકરા મોટા થઈ ગયા એટલે એ ગોંડલ રહેવા વયા ગયા છે. અને છોકરા ભણે છે ને રાજકોટ ને એટલે એ લોકો એ ગોંડલ વયા ગયા મારી બેન ની. તમે આ 40 કરી નાખી બહુ ખરાબ ન કર્યું? હે 40 વર્ષ સુધી કાંઈ ન કર્યું એનું શું કરવું? એટલે ઉંમર 40 વર્ષ છે એટલે એ પ્રમાણે તમે યોગ્ય પાત્ર એવું ન મળી જાય. મળી તો બધું જાય પણ 30-35 વર્ષની છોકરી હોય, છૂટું થઈ ગયેલી છોકરી હોય, હા એવું 35 વર્ષની હોય ગરીબ માવતર હોય કાંઈ એવું બરોબર, દુખિયાર હોય, દુખિયાર મા બાપ નું કઈ એવું તકલીફ હોય, કઈ જ્ઞાતિમાં ભાઈ કરવું? હે કઈ જ્ઞાતિમાં જવું છે આપણે? આપણે હારી જ્ઞાતિ હોય જે હારી જ્ઞાતિ હોય એમ બાવાજી છે બરોબર. અચ્છા, હજી હારી જ્ઞાતિ તો કરવી જ છે એમ ને? એટલે જ્ઞાતિ ચાલી હારી રહેશે હોય એટલે કોરી સુધી હાલે, કોરી, કુંભાર, કોઈ દરજી, હે? કોઈ હય હુતાર આ તે હોય, બ્રાહ્મણ હોય બરોબર, એવું બધી ચાલે. તો કયું નહીં હાલે? હે નો કયું હાલે એમ? આપણે કોઈ નીચી જ્ઞાતિ હોય એ બહુ હાવ નીચી જ્ઞાતિ હોય ને એ નો હાલે સાહેબ. નીચે એટલે કઈ રીતે નીચે? એટલે આમ કે આમ કોઈ વણકર છે એ રીતે એને હોય નીચે ને કોણે ગણી એમ? હે એને કેવી રીતે નીચે કેવી રીતે ગણાય એમ? એટલે આમ કે આપણે ભાણે નો ભળે ને બીજું નીચી જ્ઞાતિ ની ભાણે નો ભળે બાવાજી ને અમારે એ બીજું કઈ વાંધો નહીં. એનું ભાણું ક્યાંથી આવતું હશે? એ વાત નથી પણ અમારે બાવાજી રહ્યા એટલે ભાણે નો ભળે ને. એમ નહીં, એનું ભાણું ક્યાંથી આવતું છે હું એમ પૂછું છું. ભાણું તો આમ એનું તો તો બધું ખેતરમાં જ પાકે છે ને બધું? હા એ તો ખેતરમાંથી જ પાકે પણ તો અમે એ લોકો બાવાજી ક્યાંથી રહ્યા લાવતા એટલે હશે? હે એ લોકો ક્યાંથી લાવતા હશે આ બધું? એ તો આપણે ગામમાંથી જ લઈએ એ તો વાત તમારી સાચી છે. હા. પણ એમ કે આપણી જ્ઞાતિ સામે હારી જ્ઞાતિ હોય તો થાય કેટલા ને થયા એમ. વર્ષ કેટલા થયા તમારા? 40 વર્ષ છે. 40 વર્ષ થયા હજી તો તમારા મગજમાં આનું જ ઝેર જાતું હતું. એવું નથી સાહેબ, એવું અમારે નાઈટમાં જ ગોઠવવાનું હતું હવે પણ જે થતું મળે નથી હવે એટલે. જે મળે લઈ લેવાય, નહીં તો લીલ પણાવી દેવાય. બાવાજીને ખબર પડે ને, બાવાજીમાં તો લીલ પણાવવાનું હોય એમ. હા તમારા મરી જાય ને એટલે લીલ પણાવવા પડે એમ. તો પછી એ તૈયારી કરી નાખાય લીલ પણાવવાની. અત્યારે કોઈ જ્ઞાતિ માનતું નથી, બધું જે મળે ને લઈ લેવાય. 40 વર્ષથી ક્યાંથી તમને અમારે જુઓ મારું સાહેબ, અમારે મંગળવાર નો માને ને મંદિર નું રહ્યું એટલે એ નો માને ને. મંદિરમાં કોણ ભગવાન છે? મહાદેવ નું મંદિર છે. તો મહાદેવ ને તો આ દલિતો પૂજતા હોય તો એના મહાદેવ જુદા છે? એમાં નો હાલે ને સાહેબ, નબળી જ્ઞાતિ અમારે મંદિર માં આવું જવું હોય આ તે તો નબળી જ્ઞાતિ એમને જે અમારા ઘરમાં. દલિતો જે મહાદેવ નો પૂજે છે એ જુદા છે એમ? એ વાત નથી પણ આપણે જ્ઞાતિ આપણી લેવલ જ્ઞાતિ હોય તો મંદિરે આવું જવાનું હોય તો એ હાલે ને એમ, બીજું કઈ નહીં. એ આપણે કેટલા એમને મંદિરમાં આવવા દો કે નહીં દલિતો તમારા? આવા જ જવા પડે ને, આવા જ જવા પડે. તો ભગવાન નહીં અપડાઈ જતા? દર્શન કરવા તો આવે જ ને. એ વાત ક્યાં સંબંધ ની વાત છે, આપણે સંબંધ કરવાની વાત છે. નહીં એટલે મતલબ ભગવાન નો વાંધો ન હોય. 18 જ્ઞાતિ તો મંદિરે દર્શન કરવા આવતા જ હોય સાહેબ. એટલે હું તમને પૂછવાનો જવાબ નથી દીધો. મતલબ શંકર ભગવાન ને વાંધો ન હોય મંદિર આવવા તો તમે શંકર કરતા મોટા? નહીં, શંકર કરતા મોટા નહીં પણ આપણે જ્ઞાતિ લેવલે તો આવવું જોઈએ ને સાહેબ. વાત સાચી છે આપણી જ્ઞાતિ લેવલે તો આવવું જોઈએ ને એમ. પણ કોળી જ્ઞાતિ તમે કીધી તો કોળી મચ્છી ની તો ખાતા હોય છે કોળી જ્ઞાતિ વાળા. એ વાત જ્ઞાતિઓમાં સારી તો વાંધો ના આવે. તમે ખાવ છો? નહીં ખાતા. તો તમે કોળી ને કીધું ને કે કોળીઓ હાલે? હા એટલે પૂરી બુદ્ધિ આપણે હાલે. એટલે એ મચ્છી ખાતા જ વાંધો નહીં ને એમ? ના મચ્છી તો આપણે ન ખાય ને સાહેબ, બાવાજી હવે એ લોકો ખોરાક ખાતા હોય તો એમાં થોડી ના પડી કઈ કોળી નો જ ખાવા દેવાના હોય. એટલે ઘરે આવે તો એ નહીં ખાવા દેવાના? મચ્છી ને એવું તો આપણે નો રાંધતા હોય ને. તમે નો રાંધો ખાતા હોય શું કરું? બહાર ખાય એમ? બહાર ખાઈએ બીજું શું થાય, ઘરે નો રાંધતા હોય ને. પણ તો પાછ શંકર નહીં અભડાઈ જાય? હે શંકર ને ભરછેટ નહીં લાગે મચ્છી ખાઈને આવે તો? પછી સાહેબ ખાય એવું આપણે પાત્ર ગોતાવીએ જ નહીં ને એવું એમ. એટલે જ કેવું છું લીલ પણ આપડા બીજું કઈ કાંઈ વાંધો નહીં, મેલ દેવું આપણે વિડીયો. હા વિડીયો મેલ. તમારો કાંઈ વાંક નથી પણ આ લોકો ઠોકી બેડ્યું છે ને એનો વાંક છે. કાંઈ વાંધો નહીં. હા એટલે આપણે આ રીતે છે બધી. હા ભલે કાંઈ વાંધો નહીં. એટલે દીક્ષા આપું છું બરોબર. હા એ બધી વાત થઈ ગઈ હવે પૂરું કરીએ આપણે. ઓડિયો તમે કેટલા દિવસમાં મૂકી દો? અઠવાડિયામાં આવી જાવ. અચ્છા બરોબર. હા
ભલે ભલે વાંધો નહીં. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો